ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક વેપારીએ નવતર કિમિયો હાથ ધર્યો છે. આ મારી પાછળ જુઓ તો અહીં ખાસ કરીને એવા સ્પ્રિંકલ લગાવવામાં આવ્યા છે કે જે દિવસ રાત આ વિસ્તારને ઠંડુ રાખે અને વિસ્તારમાં ઠંડક આપે. અહીંથી પસાર થતા તમામ વાહનો છે તેઓને ઠંડકનો અહેસાસ થતો હોય છે. તમામ વાહન ચાલકો અહીંથી પસાર થાય ત્યારે તેમને જે સામાન્ય ગરમી લાગે છે તેના કરતાં અહીં વધારે ઠંડક લાગે છે. આ નવતર પ્રયોગ કરનાર નિકોલના વેપારી જિગ્નેશભાઈ સાવજ અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ, આ વિચાર કેવી રીતે આવ્યો? મેડમ, આ વસ્તુ કેવી છે કે લોકો અહીંથી પસાર થયેલા હતા, ગરમીમાં ખૂબ એ લોકો હેરાન થતા હતા. એના હિસાબે અમે કોવિડમાં જે વસ્તુ છે, સેનિટાઈઝરમાં જે વપરાતી વસ્તુ આવે ને, જે સ્પિનર, એ સ્પિનર અમે એક પ્રયોગ તરીકે અમે કીધું આપણે લોકો માટે રાહત કરીએ. એટલે એમાં જે વસ્તુ હતી સ્પિનર અમે પાણીમાં એક પહેલા પ્રયોગ કર્યો, પછી એમને એમ લાગ્યું કે રોડે લગાવીએ, રોડ રસ્તા ઉપર લગાવીએ એટલે લોકોને રાહત મળે ગરમીનો. એના હિસાબે અમને એમ થયું કે આપણે લોકોની સેવા કરીએ એમ. આજે બનાવવા માટે તમને કેટલો સમય થયો? કેવી રીતે બનાવટ તેની કેવી રીતે તૈયાર? મેડમ, એમાં એવી વસ્તુ હતી કે નોઝલો અમારી પાસે ખૂબ પડી છે. એ નોઝલો અને અમારા જે આરોમાં જે વપરાતા પંપ આવે એ પંપના હિસાબે મેં કીધું આપણે પ્રયોગ કરીએ. એટલે એ પ્રયોગના હિસાબે કલાક દોઢ કલાકમાં બધું ઊભું કર્યું સ્ટ્રક્ચર અને લોકોના સાથ સહકારથી આપણે ઉપયોગ કરેલો છે આ વસ્તુ. વાતાવરણમાં ઠંડક કેટલી રહે છે? આમ વેધરના હિસાબથી જો અત્યારે 36 ડિગ્રી હોય તો કેટલું તાપમાન નીચું જાય છે? હવે મેડમ, આમાં એવું હોય છે કે સમજી લો કે 35% રાહત મળે છે લોકોને. 35% રાહત મળે છે ફૂલ. કેટલાથી કેટલા વાગ્યા સુધી તમે ચાલુ રાખો છો? પાણીનો વપરાશ કેટલો થાય? હવે 11 થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહે. સવારના 11 થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ. અને પાણીનો વપરાશ 500 લીટરની અંદર લગભગ વપરાય છે. એટલે તમારો રોજિંદો ખર્ચ કેટલો થાય? રોજિંદીનો ખર્ચો સમજી લેવાનો કે 200-300 રૂપિયાનો ખર્ચો થાય છે રોજ. હા, એ કેલ્ક્યુલેશન પ્રમાણે 9,000 જેવું થાય. બિલકુલ. તો 9 થી 10,000ની અંદર સ્વખર્ચે તેઓ આ રીતે લોકોને ઠંડક પૂરી પાડે છે. આપ જોઈ રહ્યા છો કે અહીં વાતાવરણમાં જે ઠંડક થઈ રહી છે તેની કારણે અહીં આસપાસ પણ ખાસ કરીને જે પણ વાહન ચાલકો અહીંથી પસાર થાય તો તેમને ઠંડકનો અહેસાસ બિલકુલથી થાય છે, કારણ કે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એમાં પણ એપ્રિલ મહિનાની અંદર સૌથી વધારે ગરમીનો અહેસાસ થતો હોય છે. મે અને જૂન સુધી ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ રહેતો હોય છે. આવી પરિસ્થિતિની અંદર પહોંચી વળવા માટે સ્વખર્ચે જિગ્નેશભાઈએ ખાસ કરીને આ પ્રકારે લોકોને રાહત મળે તે પ્રકારનો પ્રયોગ કર્યો છે. ફુવારા લગાવવાથી આવતા જતા લોકોને ઠંડીનો અહેસાસ થોડોક લાગે. આ વધારે 37, 40 ડિગ્રી બહાર તાપમાન જાય એટલા માટે આ એક પ્રયોગ કરવામાં આવ્યો છે. પહેલાં તો એમાંનો કે ફુવારા તો વધારે હતા જ. ફુવારા તો એમાંનો કે લગાવ્યા પછી થોડોક ઠંડીનો અહેસાસ લાગે એમ. આ લગાવ્યા એને લગભગ મહિનો નથી પણ 20 દાડા જેવું થઈ ગયું છે. હા, 20 દાડા જેવું થઈ ગયું. આવતા જતા લોકો એવું કહે છે કે આમ બધા જાય તો આમ જોતા જાય કે આ ઠંડીનો ક્યાંથી આવે છે એમ. હા, અને મારી શોપ આગળ એવું લગાવેલું જ છે, ફુવારા લગાવેલા છે.